તાજેતરમાં ઉત્તરાખંડ ઉત્તરકાશીમાં જે ભયાનક દુર્ઘટના કુદરતી આપત્તા આવી એનાથી આપણે સૌ વાકેફ છીએ. ન્યૂઝમાં આપણને એ લાઈવ પણ બતાવવામાં આવેલું છે કે કેટલી હદે એ જે વાદળું છે એ બ્લાસ્ટ થયું છે અને ત્યાં કેટલા લોકોનો જીવ ગયો છે તો હજી નક્કી જ નથી થઈ શક્યું. પણ ઘણી બધી ઇમારતો, ગામ, આખા ગામ જમીનદોસ્ત થઈ ગયા છે. ચોમાસાનો આ સમય જ એવો છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિએ આવા સ્થળોએ તો ન જ જવું જોઈએ. જે પ્રવાસનો આનંદ હોય છે એ લીલોતરીને કારણે લોકોને ચોમાસામાં કરવાની ઈચ્છા થાય પણ 100% જોખમી છે. રસ્તાઓ પણ તમે જુઓ કેટલી હદે ખરાબ થઈ ગયા હોય, તૂટેલા હોય, ખબર જ ન પડે પાણી ભરેલું હોય, ક્યારેક ડાયવર્ઝનમાંથી ગાડી ચલાવતા હોય. કોઈ પણ સંજોગોમાં ચોમાસામાં કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ યાત્રા, કોઈ પણ પ્રવાસ ખરેખર ન જ કરવા જોઈએ. ચાહે તમે મહાદેવના ભક્ત છો, માતાજીના ભક્ત છો કે કાંઈ પણ છો, શ્રાવણ મહિનો છે કે જૈન લોકોના પર્વ આવે છે, બિલકુલ તમારી સેફટીનું ધ્યાન તમારે પહેલાં રાખવું જોઈએ. આ કોઈ પણ જગ્યાએ જવાથી કોઈ પણ ચમત્કાર તમારા જીવનમાં થવાનો નથી, એટલું ગાંઠ બાંધી લેશો મારી આ વાત. કોઈ ફરક ન પડે તમને. તમારે જીવનમાં કાંઈ પણ ઉપલબ્ધિ જોઈએ તો તમારે મહેનત જ કરવી પડે. કોઈ પણ ચમત્કારની અપેક્ષા રાખતા જ નહીં કે હું આ મહાદેવના દર્શન કરું, સોમનાથ જઈને એટલે ચમત્કાર થઈ જાય, મારા જીવનમાં પૈસા આવી જાય, મને નોકરી મળી જાય, મારો ધંધો બરાબર ચાલવા લાગે. આવું બિલકુલ થવાનું નથી, 100% ગેરંટેડ. આ બધા બાબાઓએ, સ્વામીઓએ નકરી તમને ચમત્કારની વાતો કરીને રીતસર એટલા બધા બ્રેઇન વોશ તમારા કરી નાખેલા છે કે તમને એમ જ લાગે કે જો હું આમ નહીં કરું તો મારું શું થઈ જશે. મંદિરે આજે તો મારાથી મંદિરે જ ન જવાનું, આજે તો મારાથી દીવા અગરબત્તી જ ન થયા, ઓહો આભ ફાટી જશે, શું થઈ જશે. આવી ચમત્કારિક વાતો કરીને હિન્દુસ્તાનની અંદર ખૂબ મોટા ભ્રમ લોકોમાં ફેલાવી દીધા છે. રોજ આમ જ કરવાનું, રોજ આમ તો કરવું જ પડશે. ખરેખર સમજાતું નથી, કોઈ લોજિક નથી, ક્યાંય પણ આમાં એક અંશ પણ લોજિકની વાત નથી. તમે કમ્પેરિઝન તો કરો, તમારો વિકાસ, તમારી પ્રગતિ, એની કમ્પેરિઝનમાં દુનિયાના જે વિકસિત દેશો છે એ જુઓ કેટલા. ત્યાંનો એક નોર્મલ સામાન્ય માણસ પણ કેટલું કમાય છે, એની સામે તમારી આવક કાંઈ જ નથી. તમારી પાસે કોઈ સુવિધા જ નથી. જે સુવિધા જે દુનિયાના વિકસિત દેશોમાં, અમેરિકામાં છે, ઓસ્ટ્રેલિયામાં છે, યુકેમાં છે, યુરોપના દેશો જુઓ, જાપાન જુઓ, ચાઇના જુઓ. આને વિકાસ કહેવાય. યુટ્યુબ કોણે બનાવ્યું? ફેસબુક કોણે બનાવ્યું? બધું અમેરિકાએ. આપણે શું બનાવ્યું? મંદિર. શેરીએ ને ગલીએ આપણે શું બનાવ્યું? મંદિર બનાવ્યા. એટલે લોકો કામ નથી કરતા અને એમ માને છે કે મારું કામ તો કૃષ્ણ કરી દેશે, મારું કામ તો રામ કરી દેશે, એટલે મારે કંઈ કરવાનું જ નહીં. મારે ખાલી નાળિયેરની માનતા કરવાની કે હે માતાજી, મને નોકરી મળી જાય તો હું શ્રીફળ વધેરીશ. કોઈ કન્સર્ન નથી નોકરી મળવાને અને આ શ્રીફળને. પણ એવું ઘુસાડી દીધું આ બ્રાહ્મણોએ તમારા મગજમાં કે વાત પૂછોમાં, અને તમે ફસાતા જાઓ છો, હજી વધારે ફસાઈ રહ્યા છો. આ વિધિ કરો તમે, તમને રાહુ નડે છે. ક્યાં રાહુ તમને નડવા આવે? તમને તમારો સ્વભાવ નડતો હોય. ગ્રહોની વાત તો બાજુમાં છે.
પણ બ્રાહ્મણોને તો એમાંથી પૈસા મળે એટલે તમને ફસાવે, તમને આ નડે છે ને તમને તે નડે છે ને. અને આપણા દેશના લોકો અંધભક્તો છે, અંધભક્તો કાયદેસર, જે બધા જ આ બધા એવી વાતમાં ફસાઈ રહ્યા છે. અને આમ કહું તો લોકોને આવું ગમે છે, લોકોને મૂર્ખ બનવું ખરેખર ગમે છે. આવા બધા બાબાઓ સ્વામીઓની સભામાં બેસીને ગાંડા જેવી વાતો એ લોકો કરતા હોય, કોઈ લોજિક પાયા વગરની પાયાવિહોણી વાતો કરતા હોય, અને લોકો હા વાહ 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 સ્વામી વાહ આવી વાતો કરે છે. લોકો ક્યાં આમાં વિકાસની વાત કરવાની આપણા દેશમાં? અચ્છા ચાલો માનો કે તમે બધા ખૂબ ધાર્મિક છો, આપણે ત્યાં ઠેર ઠેર મંદિર, જય માતાજી, જય જલારામ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, દ્વારિકા, સોમનાથ, ચોટીલા, સારંગપુર, હનુમાનજી મહારાજ. પણ આ બધું જો છે તો પછી તમે આટલા બધા ખોટા કામ કરો છો કેમ? એનો અર્થ એ થયો કે તમને આ કોઈ ડર તો છે જ નહીં, ભગવાનનો ડર છે જ નહીં. પાછું તમને ખબર છે કે આ બધું ઠીક હવે, એટલે લોકોને કરવું છે ખોટું, ભ્રષ્ટાચાર કરવો છે, ગેરરીતિ કરવી છે, ખોટા કામ કરવા છે, હોટલના ધંધાવાળાને ભેળસેળ કરવી છે. સાલું તમને ગમે એટલા રૂપિયા આપો પણ પનીર તમને ડુપ્લિકેટ જ ખવડાવે. ભારતમાં હમણાં તો એક જગ્યાએથી 800 કિલો પનીર એક મોમેડિનની ગાડીમાંથી પકડાનું, કલ્પના કરો. આ ત્યાંની જ વાત નથી, અહીંયાની. તમે તમારા ગામમાં જ ક્યારેક જઈને હોટલમાં તપાસ કરજો, ડુપ્લિકેટ પનીર મળે છે. બધું સોસ ડુપ્લિકેટ, ફૂડ કલર નાખે છે. તમે જે પંજાબી સબ્જી ખાઓ છો, ચાઇનીઝ જેમાં તમને સ્વાદ આવે છે, આજીનો મોટો નાખે છે. ફૂડ કલર જે ટોટલી પ્રતિબંધ છે જેની પર, એવા ફૂડ કલર તમને નાખીને આપે છે અને તમે હસતા મોઢે ખાઓ છો. આ શું બતાવે છે? સેલ્ફ સેન્સ જેવું કાંઈ આપણા દેશમાં છે જ નહીં. ફૂડ ડિપાર્ટમેન્ટ 100% કરપ્ટેડ છે. એને લોકોની સાથે કાંઈ મતલબ નથી. એટલે આખું વરસ એણે હપ્તા ગોઠવી દીધા હોય બધાને, ત્યાંથી ફરસાણવાળાને ત્યાંથી, કરિયાણાવાળાને ત્યાંથી રીતસરના હપ્તાઓ લેવામાં આવે છે. પછી એ લોકો એવું ને કહેશે કે અમે ક્યારેક ચેક કરવા આવશું, તમારું થોડુંક પેટીસ, ફરાળી પેટીસ હોય બગડેલી એવી રાખજો તમે, અમે ફેંકી દઈશું. પછી આપણે એને ટીવીમાં બતાવી દઈશું કે હા ફૂડનું ચેકિંગ આવ્યું હતું અને એણે સડેલો આવો આહાર, ફૂડ, ફરાળી પેટીસ બધું ફેંકી દીધું. બધું પ્રી પ્લાન સ્ક્રિપ્ટેડ પ્રોગ્રામ છે બધો. પબ્લિકને દેખાડવા માટે વર્ષમાં 2-3 વખત આવા નમૂના લઈ અને આવું કરે છે ફૂડ ડિપાર્ટમેન્ટ. તો બીજા ડિપાર્ટમેન્ટની તો વાત ક્યાં કરવી? આપણે જોઈએ છે કેટલી બધી ઇમારતો પડી જાય છે, પુલ પડી જાય છે. કલ્પના તો કરો, કરોડો રૂપિયાના ખર્ચે વર્લ્ડ બેંકની લોનો લીધી હોય એવા પુલની હાલત આવી થાય છે. એનો મતલબ કે એનો જે કોન્ટ્રાક્ટર છે પૈસા ઘર ભેગા કરે છે. ઓફિસરો PWD ડિપાર્ટમેન્ટનું નામ ખૂબ મશહૂર છે, 100% કરપ્ટેડ. ખોટા કામ ઓફિસરો પૈસા લઈ જાય, નેતાઓ લઈ જાય અને આ કોન્ટ્રાક્ટર લઈ જાય. પછી જે પૈસા વધે ને એમાંથી તમારો રોડ બને. હવે કલ્પના કરો શું પરિસ્થિતિ થાય આ રોડની. 2 ઇંચ વરસાદ પડે તો રસ્તામાં ખાડા પડી જાય. 2 ઇંચ જ વરસાદ. હજી ઉત્તરાખંડ જેવો તો વરસાદ અહીંયા ક્યારેય પડતો જ નથી. નહીં તો કલ્પના કરો શું હાલત થાય. એક પણ ડામર રોડ પછી તમને જોવા ન મળે ગુજરાતમાં ક્યાંય. એટલી હદે અત્યારે ધોવાણ થઈ જ ગયેલું છે. તમે તમારું વાહન લઈને જાઓ, રસ્તામાં 50 ખાડા ઓછામાં ઓછા આવે છે. ક્યાંક તો વરસાદને લીધે પાણી ભરેલું હોય એમાં તો તમે પડો જ છો રીતસર. એમાં વળી પાછા હેલ્મેટના કાયદાની વાત કરે છે કે 8મી તારીખથી તમારે હેલ્મેટ પહેરવી જ પડશે. રોડ નથી સરખા કરવા પણ હેલ્મેટ પહેરો. તમે પહેલાં તમે રોડ સરખા કરો ને. કોર્પોરેશન, તમે કલ્પના કરો કોર્પોરેશનમાં એક ટાઉન પ્લાનિંગ નામનું ડિપાર્ટમેન્ટ હોય, ટીપી. એમાં કાયદા તો હોય ને. મને એક સિટી એવું બતાવો જે ટીપીના કાયદાને
ફોલો કરીને બનાવવામાં આવ્યું હોય, રોડના માપ સાઇઝ હોય, ફૂટપાથ હોય એના માપ સાઇઝ હોય કે આટલો તો મિનિમમ રોડ બનવો જોઈએ, અહીંયા આટલી તો ફૂટપાથ થવી જ જોઈએ. ક્યાં એવા નિયમનું પાલન થાય છે મને બતાવો. ફૂટપાથ ઉપર તો લોકો રેકડીઓ નાખીને ધંધો કરે છે ખાણીપીણીના, કારણ કે કોર્પોરેશન સાથેની મિલીભગત છે, એની પાસેથી પૈસા લે છે. રાજકોટમાં સાહેબ ફરસાણવાળા અડધો રોડ રોકીને ફરસાણ બનાવે છે. કેમ આ બધું ચાલે છે? કેમ કોર્પોરેશનને દેખાતું નથી? આ જગ્યા રોકાણ શાખા નાના નાના શાકભાજીવાળાના શાક ફેંકી દે, તો આ ફરસાણવાળા જે આગળ રોડ ઉપર યુનિવર્સિટી રોડ ઉપર આવો તમે, રીતસર ફરસાણવાળા રોડ ઉપર ફરસાણ બનાવે છે, અડધો રોડ રોકી દે છે. કોણ છે જવાબદાર આના માટે? આનો કોઈ પબ્લિક વિરોધ કરતી જ નથી. આંખ મીચામણા બસ ચાલે છે, ઓફિસરોને પૈસા મળી જાય છે. ટ્રાફિકના સિગ્નલ તમે જુઓ, એક સિગ્નલ એવું બતાવો જે ખરેખર આમ કાયદેસર જે ખરેખર હોવું જોઈએ ને, આ બધું ટાઉન પ્લાનિંગમાં આવે કે તમારા સિગ્નલ પ્રોપર હોવા જોઈએ, એ પ્રોપર વર્ક કરતા હોવા જોઈએ. અડધો અડધ જગ્યાએ તો સિગ્નલ જ નથી ચાલતા હોતા. જ્યાં કેમેરા નથી ત્યાં લોકો સિગ્નલ તોડે છે. આ પરિસ્થિતિ છે મેરા ભારત મહાનની.